આજે અમેરિકા ઇઝરાયલ ઈરાન યુદ્ધનો 26મો દિવસ છે. ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે પાકિસ્તાનના કરાચી જઈ રહેલા એક જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પર પાર કરતા અટકાવ્યું. આઈઆરજીસી નેવી કમાન્ડર અલી રેઝા તાંગસીરીએ જણાવ્યું હતું કે સેલન નામના જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની પરવાનગી નહોતી. તેમણે ઉમેર્યું કે આ માર્ગે પસાર થતા દરેક જહાજને પહેલા ઈરાની અધિકારીઓની પરવાનગી લેવી પડશે. આ ઘટના ત્યારે બની જ્યારે પાકિસ્તાન સંઘર્ષમાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ગઈકાલે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી હતી. દરમિયાન યુદ્ધ શરૂ થયા પછી 5 ભારતીય એલપીજી અને તેલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા છે. આમ જગ વસંત, પાઇન ગેસ, શિવાલિક, નંદાદેવી અને જગલાડકીનો સમાવેશ થાય છે. ઈરાકના પશ્ચિમ વિસ્તાર અનબાર પ્રાંતમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 7 લડવૈયાઓના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળમાં સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ મામલે ગૃહ ગરમાયું હતું, જેમાં અમદાવાદ અને સુરતમાં છેલ્લા 2 વર્ષમાં 201 કરોડથી વધુની સાયબર ઠગાઈ થયાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિતના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં સાયબર ફ્રોડના આંકડાથી લઈને સાબરકાંઠા ડ્રગ્સ કેસમાં પોલીસ કર્મીઓ સામે થયેલી કાર્યવાહીની વિગતો રજૂ કરાઈ હતી. જોકે પ્રશ્નોના જવાબોમાં મંત્રીઓ દ્વારા કરવામાં આવેલા વિષયાંતર અને અપૂરતી માહિતીને લઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક વલણ અપનાવી મંત્રીઓ સહિત અધિકારીઓને પણ જાહેરમાં ઠપકો આપ્યો હતો. ગૃહમાં ગંભીર ચર્ચાઓ વચ્ચે અધ્યક્ષ દ્વારા ધારાસભ્ય કેશુભાઈ પટેલને ભૂલથી કેશુબાપા સંબોધતા હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. તુષાર ચૌધરીએ ગૃહમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે સાબરકાંઠામાં નશીલા પદાર્થોના કેસમાં જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ખાંભા તુલસી શ્યામ રેન્જમાં વન વિભાગે સસલાનો શિકાર કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ પાસેથી ₹25,000નો દંડ વસૂલ કરાયો છે. આ ઘટના ચકરાવા ગામ નજીક વાડી વિસ્તારમાં બની હતી. વન વિભાગની ટીમે મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ચકરાવા ગામની વાડી વિસ્તારમાંથી આ શખ્સોને સસલાનો શિકાર કરતા રંગે હાથે પકડ્યા હતા. તેમની પાસેથી સસલાનો શિકાર કરવા માટે વપરાતી જાળી, ટોર્ચ અને એક મૃત સસલાનો કબજો કરવામાં આવ્યો હતો. વન વિભાગે ભરતભાઈ રામભાઈ વાઘેલા અને રાકેશભાઈ ભગવાનભાઈ ડોડિયા નામના 2 શખ્સો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ તાલુકાના કકવાડી ખાડી પાસે માછીમારી બોટમાં એક માછીમારનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. મૃતદેહ બોટના કેબિનમાંથી મોઢામાંથી લોહી નીકળેલી હાલતમાં મળ્યો હતો. ઘટનાને પગલે ડુંગરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નાની વહિયારના વાઘા ફળિયામાં રહેતા મુકેશભાઈ શંકરભાઈ પટેલ હરિપ્રસાદ નામની બોટમાં માછીમારી કરવા કકવાડી મેથિયા ફળિયા ખાડીના કિનારે ગયા હતા. આ બનાવ અંગે નાની વહિયારના બરફટા ફળિયામાં રહેતા અશોકકુમાર રમેશભાઈ પટેલે ડુંગરી પોલીસને જાણ કરી હતી. મુકેશભાઈનું મોત 23 માર્ચ 2026ના રોજ રાત્રે 10:30 થી 24 માર્ચ 2026ના રોજ સવારે 6:30 દરમિયાન કોઈપણ સમયે થયું હોવાનું મનાય છે. તેઓ સવારે બોટના કેબિનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં 1 વર્ષ પહેલા થયેલી મારામારીની દાજ રાખી ગત રાત્રે યુવક તેના મિત્ર સાથે બેઠો હતો. તે વેળાએ મોટરસાયકલ પર ધારીઓ અને છરી જેવા ઘાતક હથિયારો સાથે આવેલા 4 શખ્સોએ ગાળો બોલી તમને જીવતા નહીં રહેવા દઈએ એવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે ફરિયાદ દાખલ થતા ગંગાજળિયા પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર શહેરના રાણીકા વિસ્તારમાં આવેલા આરબવાડમાં રહેતા અબ્દલ્લા અમરભાઈ બાજુબેર આરબે ફરિયાદ નોંધાવી હતી કે ગત રાત્રે તેઓ રાણીકા લીંબડીવાડી સડક પર વખારના ચોક ખાતે પોતાના મિત્રો સાથે બેઠા હતા અને વાતો કરતા હતા. ત્યારે આશરે 1 વાગ્યાની આસપાસ જર્મન તથા વિજય ઉર્ફે વિજયો કાળિયો પોતાના મિત્ર કુમાર સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના નવસારી જિલ્લાના ચખલી તાલુકામાં બની છે. રક્ષક જ ભક્ષક બન્યો હોય તેમ એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ 2 સગીર વયની દીકરીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેમને ગર્ભવતી બનાવી હોવાની ઘટના બની છે.
આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. માતા પિતા તેને સારવાર માટે કુકેરી પીએચસી સેન્ટર ખાતે લઈ ગયા. ત્યાં તપાસ દરમિયાન ડોક્ટરે દીકરી ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા નિષ્ણાંતોએ પુષ્ટિ કરી કે સગીરાને 5 માસનો ગર્ભ છે. આ સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હોસ્પિટલમાં માતાએ જ્યારે નાની દીકરીની આખરી પૂછપરછ કરી ત્યારે તેણે રડતા રડતા તેના સાવકા પિતા અનિલ અમૃત રાઠોડની કરતૂતો વિશે જણાવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના નિર્માણને દાયકાઓ વીતી ગયા હોવા છતાં શહેરની હદમાં ભેળવી દેવાયેલા 7 ગામોના પ્રશ્નો આજે પણ ઠેરના ઠેર જોવા મળી રહ્યા છે. ઇન્દ્રોડા, બોરીજ, ધોળાકુવા, આદિવાડા, ફતેપુરા, પાલજ અને બાસણ ગામના હજારો પરિવારો છેલ્લા 63 વર્ષથી પાયાની સુવિધાઓ અને કાયદેસરના રહેઠાણ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આજે વધુ એક વખત અસરગ્રસ્ત ગ્રામજનોએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન યોજી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર સમક્ષ માંગ કરી છે. ગાંધીનગર આજે વિશ્વ સ્તરે આધુનિક શહેર તરીકે ઓળખાય છે, પરંતુ આજ શહેરના 7 જૂના ગામોની સ્થિતિ દીવા તળે અંધારા સમાન છે. ઇન્દ્રોડા, બોરીજ, ધોળાકુવા, આદિવાડા, ફતેપુરા, પાલજ અને બાસણ જેવા ગામોના રહેવાસીઓ છેલ્લા 6 દાયકાથી પણ વધુ સમયથી વહીવટી તંત્રની ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે. આજે આ 7 ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા સરકારમાં પોતાની પડતર માંગણીઓ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. ગુજરાતના 38.50 લાખ વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્યના શિક્ષણ વિભાગે મધ્યાહન ભોજન યોજના હેઠળ મળતી પરંપરાગત સુખડી બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે વિદ્યાર્થીઓને વધુ પોષણયુક્ત વિકલ્પ તરીકે શ્રી અન્ન મિલેટ સુખડી આપવામાં આવશે. આ નિર્ણય ફિટ ઇન્ડિયા મુવમેન્ટને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જેનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પોષણ અને સ્વસ્થ લાઇફસ્ટાઇલને પ્રોત્સાહન આપવાનો છે. શિક્ષણ વિભાગના આ મોટા નિર્ણયથી મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં પણ મહત્વનો ફેરફાર જોવા મળશે. નવા મેનુમાં વિવિધ પોષણયુક્ત વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓને સંતુલિત આહાર પૂરો પાડશે. આ નવા મેનુની રચના વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળી રહેશે. ખાસ કરીને મિલેટ આધારિત સુખડીને સમાવેશ કરવાથી પૌષ્ટિક મૂલ્યમાં વધારો થશે. શહેરના માંજલપુર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે એલપીજી ગેસ સિલિન્ડર વધુ ભાવે વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપી સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદ અનુસાર ગત રાત્રે માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે વડસર રોડ જીઆઈડીસી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે રોડ ઉપર 2 શંકાસ્પદ વ્યક્તિ દેખાયા હતા. પોલીસે નજીક જઈ તપાસ કરતા એક ઇસમ પાસે કેપ્સન્સ કંપનીનો સીલબંધિત ઘરેલું એલપીજી સિલિન્ડર મળ્યો હતો. તે સિલિન્ડર બીજા ઇસમને ₹4000માં વેચી રહ્યો હતો, જ્યારે સિલિન્ડર પર છપાયેલ એમઆરપી ₹3500 હોવાનું જણાયું હતું. પૂછપરછ દરમિયાન સિલિન્ડર ખરીદનારનું નામ ભાનુભાઈ દામુભાઈ ચુનારા હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે વેચાણ કરનાર ચેતનકુમાર સુંદરલાલ ઈનાની હોવાનું સામે આવ્યું હતું. હિંમતનગર ભાજપ દ્વારા શહેર યુવા મોરચા, કિસાન મોરચા અને બક્ષીપંચ મોરચાના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ જાહેરાત અંતર્ગત હિંમતનગર શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 4ના શ્રેયાંશ બિપિનભાઈ બારોટની નિમણૂક કરાઈ છે. બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 10ના દિલીપભાઈ ગોપાલભાઈ સોનગરા અને કિસાન મોરચાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 10ના કરણસિંહ દેવુસિંહ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે. કુલ મળીને હિંમતનગર શહેર યુવા મોરચા, કિસાન મોરચા અને બક્ષીપંચ મોરચામાં પ્રમુખ, 3 ઉપપ્રમુખ, 2 મહામંત્રી, 3 મંત્રી, 1 કોષાધ્યક્ષ અને 1 સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિત કુલ 11 કાર્યકર્તાઓની વિવિધ હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે.